કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તથા માંજલપુર યુવા સંગઠન દ્વારા ગૌરી વ્રત કરતી કુંવારિકાઓને સુકામેવા વેફર સહિતના ફરાળી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું। દર વર્ષની જેમ આ વર્ષે ગૌરી વ્રત નિમિત્તે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ તથા માંજલપુર યુવા સંગઠન દ્વારા કુંવારી કન્યાઓને આજે પૂજા, સૂકો મેવો, ડ્રાયફ્રૂટ, સ્ટેશનરી, કેળાની વેફર વગેરે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ વર્ષે 600થી વધુ દીકરીઓને આ વિતરણની નિઃશુલ્ક કરવામાં આવ્યું। છેલ્લા 11 વર્ષથી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ માંજલપુર યુવા સંગઠન દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓ માટે પૂજાબો, સૂકો મેવો, ફ્રૂટ, સ્ટેશનરી કીટ, કેળાની વેફર નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે, જેનાથી લઈને ગરીબ અને મધ્યમ વર્ગની છોકરીઓ ગૌરી વ્રતમાં કોઈ મુશ્કેલી ના પડે અને સેવાના ઉદ્દેશ્યથી દીકરીઓના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી આ કામ કરવામાં આવે છે। દરબાર ચોકડી માંજલપુર ખાતે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 11 વર્ષથી ગૌરી કરતી દીકરીઓને અમે ખાવું, ડ્રાયફ્રૂટ તેમજ ફ્રૂટ એમાં આ વર્ષે સ્કૂલ સ્ટેશનરી કીટનું આયોજન કર્યું છે અને દીકરીઓને નિઃશુલ્ક આપવામાં આવે છે। છેલ્લા 11 વર્ષથી આ જ રીતે જે ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓ છે તેઓને આ દિવસોની અંદર ઘણી તકલીફો પડતી હોય છે। તેના અનુસંધાને છેલ્લા 11 વર્ષથી અમે આ સેવાનું આયોજન કરીએ છીએ। નિઃશુલ્ક જે પણ કીટ છે એ અમે વિતરણ કરીએ છીએ। લગભગ 550થી 600 દર વર્ષે અમારું રજીસ્ટ્રેશન થાય છે અને એ પ્રમાણે અમે વિતરણ કરીએ છીએ। આ વર્ષે 610ની આસપાસનું રજીસ્ટ્રેશન છે। માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે અમે આયોજન કરેલું છે। કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને માંજલપુર યુવા સંગઠન દ્વારા છેલ્લા 11 વર્ષથી આ સેવાનું આયોજન કરવામાં આવે છે। કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાહે પૂર સેવા હોય, ચાહે આફતની સમય હોય, ગણપતિ એમાં ફૂલ કલેક્શન હોય, નવરાત્રિનું આયોજન છે, મટકી ફોડનું આયોજન છે, તેમજ ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। મુકેશસિંહ રાજપૂત।